કેટલાક લોકો પોતાના માટે નહીં પરંતુ સમાજ અને તેના હિત માટે સમર્પિત રહે છે. આજે એવા જ એક મહાનુભાવનો જન્મદિવસ છે જેમણે સમાજ માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને પ્રણેતા શ્રી આર.પી. પટેલ. શ્રી આર.પી. પટેલ એક વિચાર છે, એક અભિગમ છે અને એકજૂટ સમાજનો ઉદ્દેશ છે. દુનિયાનું સૌથી ઊંચું જગત જનની માં ઉમિયાનું મંદિર બનાવવાનો તેમનો સંકલ્પ ધાર્મિક કાર્યની સાથે સામાજિક એકતા અને તેના દ્વારા રાષ્ટ્ર ચેતના ઉજાગર કરવાનો છે. તેઓ યુવા પેઢીને શિક્ષણ, વ્યવસાય અને રમતગમતમાં આગળ વધારવા તથા મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. તેઓ ધાર્મિક ગુરુઓ અને રાષ્ટ્રના આગેવાનો સાથે મળીને એક સમૃદ્ધ અને સશક્ત સમાજ અને તેના દ્વારા સશક્ત રાષ્ટ્ર બનાવવાની દિશામાં યોગદાન આપી રહ્યા છે. 2017માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમ થકી અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું એક એવું મોટું સંકુલ બનાવવાનો જ્યારે સંકલ્પ કર્યો કે જ્યાં આગળ જગતજનની માં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બને અને એ જ આસ્થાના કેન્દ્ર ઉપર સામાજિક ચેતના અને રાષ્ટ્ર ચેતનાનો પ્રકાશ ફેલાય, એ પ્રકારના સંકલ્પ સાથે મેં મારું જીવન પણ આ વિશ્વ ઉમિયા ધામના નિર્માણ માટે સમર્પિત કરી દીધું છે. અને આજે પણ મારો એકમાત્ર જિંદગીનો જો ઉદ્દેશ ગણાય, ગોલ ગણાય, તો માત્ર ને માત્ર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ અને જગતજનની માં ઉમિયાના મંદિરનું નિર્માણ, આ બે જ મારી જિંદગીની સૌથી અહમ પ્રાથમિકતાઓ છે. આજના દિવસે આપણે તેમની જન્મદિવસની શુભકામનાઓની સાથે સાથે તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંકલ્પ સાથે જોડાઈએ અને સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા સહભાગી થઈએ. શ્રી આર.પી. પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમારો દ્રઢ સંકલ્પ સમાજને પ્રેરણા આપતો રહે.